નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક આજે વહેલી સવારે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બે આઈસર ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળતા ડ્રાઈવર અને ક્લીનર જીવતા જ આગમાં ભૂંજાઈ જતા કરુણ મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ ગોધરા તરફથી કેમિકલ ભરેલી આઈસર ટ્રક પૂર ઝડપે આવી રહી હતી। આ દરમિયાન હાઈવેની સાઈડમાં ઉભેલી પ્લાયવુડ ભરેલો ટ્રક એને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે કેમિકલના કારણે ક્ષણવારમાં જ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી અને બંને ટ્રકો આગની લપેટમાં આવી ગઈ। આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કેમિકલ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને બહાર નીકળવાની તક જ ન મળી। બંને કેબિનમાં જ ફસાઈ ગયા અને જીવતા જ આગમાં ભસ્મીભૂત થઈ ગયા। બીજી તરફ પ્લાયવુડ ભરેલી ટ્રકમાં રહેલો મોટા ભાગનો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો। ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો, સરપંચ તેમજ લીમખેડા અને દેવગઢ બારિયા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। લીમખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવા અને મામલતદાર અનિલ વસાવા પણ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચીને બચાવ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ક્રેનની મદદથી ટ્રકને સીધી કરી કેબિનમાં ફસાયેલા બંને મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। અકસ્માતના કારણે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કર્યો। હાલ પોલીસ સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। કેલમ ન્યૂઝથી દર્શન સુતારિયાની રિપોર્ટ, દેવગઢ બારિયા।